ગર્ભથી એક ભય હતો કે જિંદગી જવાની, જન્મ પૂર્વે વેમ હતો કે જિંદગી ખોવાની. ખુશ નસીબ હું છું કે મળી જિંદગી જોવાની, મુક્તપણે મળી મને જિંદગી અહીં ટેલવાની. જનની તે જ મને તક આપી દુનિયા જોવાની, માં તેથી તો ઝંખ ના રહે સદા તને નિરખવાની. માવડી વાત્સલ્ય તારું હું ધરાઈને પીવાની, મહા મહેનત કરી હું મોટી ડિગ્રી જરૂર લેવાની. દીકરી તો છે તુલસી ક્યારો એ સાર્થક કરવાની, નથી દીકરી સાપનો ભારો એ વાત સમજાવવાની. તારા સંસ્કારોના સહારે સત્કર્મો હું કરવાની, માતે નામ આપ્યું મુજને હું નામ દીપાવવાની. તારા ચરણોમાં જે 68 તીરથ કરવાની, મા તવ ચરણોમાં જિંદગી અર્પણ કરવાની. રમી હર હંમેશ એક જ રસ્તે ચાલવાની, તારી કુખે જન્મ લીધો તે કુખ ધન્ય કરવાની. આ કાવ્યમાં રમીલાબા મોરીએ માતાના ગર્ભથી દીકરીના જન્મ અને ઉછેર સુધીની સફરનું વર્ણન કર્યું છે. કવિયત્રી માતાનો આભાર માને છે કે તેણે તેને દુનિયા બતાવી. તે માતાના વાત્સલ્ય અને સંસ્કારોના બળે સફળ થવાની અને દીકરી તુલસી ક્યારો છે, સાપનો ભારો નથી એ વાત સમાજને સમજાવવાની પ્રતિજ્ઞા લે છે. રમીલાબાએ કાવ્યમાં દીકરીના મહત્વ પર પણ ભાર મૂક્યો છે, જે સમાજમાં દીકરીઓ પ્રત્યેની વિચારસરણી બદલવાની પ્રેરણા આપે છે. કવિયત્રી કહે છે કે માતાના ચરણોમાં જ સર્વે તીર્થો સમાયેલા છે. માતાની સેવા અને તેમના પ્રત્યેની ભક્તિ જ પરમ તીર્થ છે. ટૂંકમાં આ કાવ્ય માતા પ્રત્યેનો અનંત પ્રેમ, કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરે છે. તો મિત્રો, આશા છે કે આપને આજનો આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સંત ખૈયાજી સાહિત્ય કલા વૃંદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ નવી રચના, નવી વાત અને નવા સ્વર સાથે. ત્યાં સુધી રજા આપો. જય અખૈયાજી, જય ભૂતનાથ દાદા, જય માતાજી.